હાલેલુયા, હાલેલુયા. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એકવાર ઈશ્વરે આપણા સર્વને નવું જીવન આપ્યું. આજનો દિવસ આપણે જીવી શક્યા. આજની રોટલી ઈશ્વર આપણને પૂરી પાડી. ઈશ્વરનો આભાર માનીએ. ઈશ્વર આ જગ્યા પર લઈ આવ્યા, તેના માટે આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ. હા, આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી શમૂએલનું પહેલું પુસ્તક, તેનો 3જો અધ્યાય. જૂના કરારમાં પહેલો શમૂએલ 3જો અધ્યાય, અને આપણે વાંચીશું તેની 10મી કલમથી લઈને તેની 14મી કલમ સુધી. પહેલો શમૂએલ 3:10-14. પછી યહોવા આવીને ઊભો રહ્યો ને પહેલાની પેઠે શમૂએલ શમૂએલ કહીને હાક મારી. ત્યારે શમૂએલે ઉત્તર આપ્યો કે બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. ત્યારે યહોવાએ શમૂએલને કહ્યું, જો ઇઝરાયલમાં હું એક એવું કાર્ય કરનાર છું કે તે વિશે જે કોઈ સાંભળશે તેના બંને કાન જળજળશે. તે દિવસે એલીની વિરુદ્ધ તેના કુટુંબ સંબંધી જે મેં કહ્યું છે તે સર્વ આરંભથી તે અંત સુધી હું પૂરું કરીશ. કેમ કે મેં તેને કહ્યું છે કે જે દુષ્ટતા તું જાણે છે તેને લીધે હું સદાને માટે તારા ઘરનો ન્યાય કરીશ. કેમ કે તારા દીકરાઓએ પોતા પર શાપ આણ્યો છતાં તે તેમને અટકાવ્યા નહીં. એ કારણથી એલીના કુટુંબ વિશે મેં સમ ખાધા છે કે યજ્ઞથી કે અર્પણથી એલીના કુટુંબની દુષ્ટતાનું પ્રાયશ્ચિત કરી પણ થશે નહીં. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન એવું કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે પણ આપણે ઈશ્વરની ઉપસ્થિતિમાં જ્યારે આપણે ભેગા થયા છે ત્યારે ઈશ્વરનું વચન ખૂબ જ ધ્યાનથી આપણે એને સાંભળીએ, એને ગ્રહણ કરીએ, આપણા હૃદયમાં ઉતારીએ, કે જેથી કરીને આપણે આવનાર દિવસોમાં એ વચન પ્રમાણે ચાલીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર થઈ. અને માટે દરેક જણ પોતાની નજર, પોતાના કાન એ આ વચન તરફ જ રાખજો. કોઈ કોઈની ઇશારા કરે નહીં અને કોઈ કોઈની સામે જોવે નહીં, પરંતુ વચન કોના માટે છે? હા, એટલે દરેક જણ પોતાને ઇશારો કરે. એટલે બહુ ધ્યાનથી આજે ઈશ્વરો વચન સાંભળજો. થોડા વખત પર 8-10 દિવસ થયા અને એક બેને મને ફોન કર્યો, અને એ બેને ફોન કરીને પ્રાર્થના માટે જ ફોન કરેલો, અને કંઈક વાત કરી મારી સાથે, પણ એ વાતમાં છે ને ગાળ બોલી નાખી એમને, અને ગાળ ભયંકર હતી. એ વિશ્વાસીઓ તો બોલે જ નહીં, પણ અવિશ્વાસી સ્ત્રીઓ પણ ના બોલે. અને મેં એમને કશું કીધું પણ નથી, પણ એમની વાત એના પછી પણ ચાલુ હતી, અને એમને તો ખબર જ નથી કે હું ગાળ બોલે કે એમ. કારણ કે એ જે બી ગાળ હતી એ એમના માટે બહુ સામાન્ય વસ્તુ હશે. અને એમની વાતચીત પરથી મને લાગ્યું કે આ ગાળ જે છે એ ઘણી વખત બોલતા હશે, અને એ ગાળની એમને આદત પડી ગઈ. અને એટલે હવે કોઈ સેવકની સામે પણ ગાળ નીકળી જાય છે તો પણ એમને એ ગાળનું જે છે એ ખબર નથી પડતી. એક બે હતા અને મારીને એમની મુલાકાત થઈ, તો અમે કંઈક વચનથી શીખતા હતા, અને મને જે ઈશ્વરે એમના જીવનની કમી ઘટી દેખાડી એ મેં એમની સાથે વાત કરી, અને એમણે કબૂલ પણ કર્યું. અને વાત એવી હતી કે એમના પત્ની સાથેનો જે સંબંધ જે છે એ બરાબર જે રીતે હોવો જોઈએ એ રીતે નહોતો. એટલે કે પત્નીને જે રીતે રાખવી જોઈએ, એ જે રીતે સંભાળ રાખવી જોઈએ, એ બધું એમનામાં નહોતું. અને એટલે મેં એમને વાત કરી કે આ વસ્તુ છે ને તમારે આવું ના કરવું જોઈએ. ત્યાર પછી અમારી મુલાકાત ઘણી વખત થઈ. મારી એમની પત્ની સાથે પણ મુલાકાત થઈ, એમના બાળકો સાથે પણ મુલાકાત થઈ. પરંતુ જે વાત એ સમયે શીખેલા એ હજુ પણ અમલમાં મૂકેલી
મને દેખાય નહીં. ત્યાર પછી મેં પછી ઘણી વખત ટોકી નાખ્યા એમને, આ તમે ખોટું કરો છો. સાંભળે છે, સમજે પણ છે, એમને ખબર પણ છે, પરંતુ એવી જ રીતે રહેવાની પેલી આદત પડી ગઈ. અને એટલે હવે પેલો જે સુધારો જે છે ને એ સુધારો એ નથી આવતો. ઘણી વખત મારો તો કામ જ એ છે કે લોકોની પાસે મારે વચન લઈને જવાનું હોય, કોઈના માટે પ્રાર્થના કરાવવાની હોય, ઘણી વખત દૈહિક લોકો વચ્ચે જવાનું હોય, આત્મિક લોકો વચ્ચે પણ જવાનું હોય, પાસ્ટરો પાસે પણ જવાનું હોય, અને જે પણ હોય. પણ જો પ્રભુ મને મોકલે તો પછી કોઈ પણ હોય, એ સેવક હોય, પાસ્ટર હોય, કોઈ પણ હોય, પણ મારે એને કંઈ ને કંઈ કહેવાનું જ હોય. એમને મને ઈશ્વર ના મોકલે, એને કંઈ કહેવાનું હોય તો જ. એ બની શકે ઠપકો હોય, એ બની શકે ઉત્તેજન પણ હોય, એ કંઈ પણ હોઈ શકે છે. તો મારે જે વાત કરવાની છે એ કરવાની જ હોય. હવે એક સેવક, પરંતુ એમની અંદર મને જે ઈશ્વરે દેખાડ્યું એ કંઈક અલગ બાબત હતી કે બહાર ઘણા બધા લોકો એમને સેવક તરીકે ઓળખતા હતા, પરંતુ ખરેખર સેવક તરીકેનું જે જીવન હોવું જોઈએ એ જીવન નહોતું. અને એટલે મેં એમની સાથે વાત કરી, અને સેવક તરીકેના જે ગુણ બહાર નીકળ્યા પછી પણ હોવા જોઈએ, પરંતુ શું હોય છે કે પબ્લિક પણ સમજવી જોઈએ ને. બાઇબલમાં તો લખેલું છે કે તમે દરેક આત્મા પર વિશ્વાસ ના રાખો, પરંતુ એ વ્યક્તિને વચન ખબર હોય તો સેવકને ઓળખે ને. બાકી મેં ઘણા બધા લોકો જોયા છે, એ હોવાના સાથે એ પણ દેવનું જ વચન આપે છે ને, એમ કે એ દેવનું વચન નથી આપતા. ઓનલી જીસસવાળા કે દેવનું વચન નથી આપતા, એ પણ સેવકો જ છે ને. ઘણા બધા લોકો આવું માને છે, એટલે ઘણા બધા લોકો નથી ઓળખી શકતા. એટલે એમનું કામ ચાલ્યા કરતું હતું, પણ મેં એ બાબતમાં એમને ટોક્યા, તમે બરાબર નથી કરતા. ફરી પણ અમારી મુલાકાત થઈ, ફરી પણ મેં એમને ટોક્યા, ફરી મને એમના ઘરમાંથી પણ જાણવા મળ્યું કે ભાઈ બરાબર નથી. પરંતુ કેટલીક વખત ટોકવાના કોઈને, કારણ કે એ રીતે રહેવાની જે છે એ આદત પડી ગયેલી છે. અને આદત જ્યારે માણસની અંદર પડી જાય પછી એને જે સુધારવું એ બહુ મોટી બાબત બની જાય છે. ટેવ કે કુટેવ, આ જે વસ્તુ હોય એને એમાંથી બહાર નીકળવું એ ખરેખર માણસો માટે જે છે એ બહુ મુશ્કેલ બની જાય છે. કારણ કે એક વખત એ ટેવ પડી જાય પછી માણસ જે છે ને નક્કી કરે ખરો મારે છોડવું છે, પછી માણસ વિચાર બી કરે ખરો આનાથી મારે આઝાદ થવું છે. એવું પણ બને કે માણસ પ્રાર્થના બી કરાવે, પ્રાર્થના કરો મારે આમાંથી છૂટવું છે, પણ પેલી આદત હોય એટલે બીજા દિવસ ફરા પાછો હતો ત્યાં ત્યાં જ હોય. ઘણા લોકોને મોડા ઉઠવાની ટેવ, એટલે કદી નક્કી કરે એ દોડવા જઈશું, તો ક્યારે, તો કાલે. પણ એ લોકો ખરેખર બહુ સાચા હોય છે, કેમ કે ઉઠે તાર પાછી આજ જ હોય. કાલથી કીધેલું ને એટલે ભાઈ પા કાલની જ રાહ જોઈ. કેમ? પેલી આદત જ પડી ગઈ છે મોડા ઉઠવાની, અને મોડા ઉઠવાની આદત હોય એટલે એમાંથી બહાર નીકળવું, એમાંથી આઝાદ થવું, અને પછી જે વાત છે નવી કંઈ શરૂ કરવાની એ માણસ જે છે એ માણસ એ કરી શકતો નથી. મેં પહેલાં જ કીધું કોઈ એકબીજાને સામે જોશો નહીં, જોવો તો ખાલી મારી સામે જો. હું એટલો બી ખરાબ તો નથી જ દેખાતો, કેમ કે હું પણ ઈશ્વરનું સર્જન છું. એટલે અહીંયા જ જો, આજુબાજુ જોવા નહીં. વચન અહીંથી આવે છે, અહીંયા ધ્યાન રાખો. તો આદત પડી ગયેલી હોય છે તો એમાંથી છૂટવું જે છે એ માણસને બહુ ભારે પડી જાય છે. એકવાર એક ભાઈને મેં બોલાયા, મેં કીધું આપણે છે ને 6 વાગે નીકળીશું. તો સવા છે આ, એવું બની શકે રોજ ના ઉઠાતું હોય એટલે આજે મોડું થઈ ગયું હશે, પણ સવા છે આ એનો મતલબ કે 5:30 તો ઉઠ્યા જશે. ઉઠી તો જવાય છે 5:30. એકવાર 7 વાગે જવાનું થયું તો 7:15. મેં કહું આનો મતલબ આ તો આદત છે મોડા આવવાની, કે 6:15 આવી શકાતો પછી 7 તો આસાન છે ને, તો આવી શકાય. પરંતુ જો એવું ના થાય
તો એનો મતલબ એવો થયો કે આ એક મોડું જવાની માણસને જે છે એક આદત પડી ગયેલી હોય, એટલે એને જે બી સમય હોય ને એ સમય પર કે બપોર 12 વાગે બોલાતો હોય 12:15 થઈ જાય, પછી હા સાંજે 4 વાગે હોય તો એ 4:15 જ થઈ જાય, કેમ કે 15 મિનિટે લેટ જ ચાલતો હોય. એવી એક આદત જે છે એ પડી ગયેલી હોય, અને આદત હોય ત્યારે એમાંથી છૂટવું એ માણસને ભારે પડી જાય છે, કારણ કે છે ને લોહીની અંદર આવી જાય છે. આદત એટલે લોહીની અંદર આવી જવું, અને લોહીની અંદર આવી જાય એટલે એમાંથી બહાર કાઢવું એ બહુ મુશ્કેલ. યહોશુઆ બાઇબલની અંદર મૂસાના સેવક, મૂસાના નોકર નતા. એક નોકરને પૈસા મળે, પગાર મળે, સેવકને કશું ના મળે, એને સેવક કહેવાય. નોકર હોય નોકરી કરે, સેવક હોય સેવા કરે. એટલે યહોશુઆ જે છે એ મૂસાના નોકર નહોતા, પરંતુ યહોશુઆ જે છે ને એ મૂસાના સેવક હતા. અને મને નથી ખબર કે એ સેવક કઈ રીતે બન્યા. મૂસા એમને બોલાયા, ઈશ્વરે એમને કીધું, કઈ રીતે ખબર નહીં, પરંતુ યહોશુઆ જે છે એ ચોક્કસ એ મૂસાની સેવાની અંદર, એ સેવાની તહેનાતની અંદર એ હંમેશા એ પડખે રહેતા હતા. અને મૂસાને ગમે ત્યારે ઈશ્વરની જરૂર પડે, કારણ કે મૂસાએ તો પહેલેથી જ કીધેલું, જો પ્રભુ તમે મારી સાથે નહીં આવો તો હું આગળ નહીં જાઉં. એટલે મૂસા એક એક પગલું છે ને ઈશ્વરને પૂછીને જ ભરે. પરંતુ એક વખતે ઈશ્વરે એવું કીધેલું હતું કે મૂસા તો એક મુલાકાત મંડપ બનાવ, એક મંડપ બાંધવાનું કીધું. એ મંડપનું નામ આપ્યું મુલાકાત મંડપ. અને એમાં શું થતું હતું, ઈશ્વર એ મુલાકાત મંડપમાં આવે અને મૂસા પણ મુલાકાત મંડપમાં જાય, અને એ બેની મુલાકાત થાય એટલે એને મુલાકાત મંડપ એવું નામ આપવામાં આવેલું. તો ઈશ્વર અને મૂસા એ બંને લોકો ત્યાં મળતા હતા. અને પછી મૂસાને જે બી ઇઝરાયલની વાત કરી હોય એ ઈશ્વરને કરે કે ઈશ્વર લોકોની પાસે પાણી નથી, કે ઈશ્વર લોકોની પાસે ખાવાનું નથી, જે કંઈ હોય એ બધું કહે. અને પછી ઈશ્વર પણ મૂસાને કહે કે મૂસા તું આટલું આટલું કરજે. તો બાઇબલમાં એવું લખેલું છે, આપણે વાંચીએ નિર્ગમનનું પુસ્તક તો 33મો અધ્યાય અને તેની 11મી કલમ. અને જેમ માણસ પોતાના મિત્રની સાથે વાત કરે તેમ યહોવા મૂસાની સાથે મોડામોડ વાત કરતો. પછી તે છાવણીમાં પાછો આવતો. બાઇબલ કહે છે કે મૂસાની સાથે ઈશ્વર મોડામોડ વાત કરે, પછી મૂસા શું કરે, પાછા છાવણીમાં આવી જાય. પણ તેનો સેવક નૂનનો દીકરો યહોશુઆ જે જુવાન માણસ હતો મંડપમાંથી નીકળતો ન હતો. પણ બાઇબલ કહે છે કે આ યહોશુઆ એ બી પાછળ મંડપમાં ઘૂસી જાય, એ મૂસાની જોડે બેસી જાય. જબરજસ્ત સેવક છોડવાના તે અહીં જરૂર પડે તો મૂસાને કઈ જવાનું, એ બી પાછળ જતા રહે. અને પછી શું થાય કે મૂસાની તો વાત પતી જાય ને ઈશ્વર સાથે, એટલે મૂસા તો બહાર નીકળી જાય. પણ યહોશુઆ એવા મુલાકાત મંડપની અંદર ખોવાઈ જાય ઈશ્વરની સાથે. ત્યાં પણ આ યહોશુઆ જે છે એ મૂસાની સાથે ને સાથે જે છે એ રહેતા હોય. એ સમયે બીજા બધા તંબુમાં રહેતા હતા, અને તંબુના દરવાજામાં ધીરે રહીને જુઓ શું થઈ રહ્યું છે, બીક લાગે બધાને. પણ યહોશુઆને કોઈ બીક નહીં, કે મૂસાની સાથે રહેતા મરી બી જવાય તો કોઈ વાંધો નહીં, પણ મૂસાને છોડે નહીં. અને મૂસાની સેવાની અંદર એ સતત એ તત્પર હોય. અને યહોશુઆ હંમેશા એ મૂસાની સાથે રહેતા હતા. એકવાર તો ઇઝરાયલ લોકોએ પાણી માટે કચકચ કરી, તો યહોશુઆ સાથે જ હતા, જબરદસ્ત કચકચ. એકવાર તો લોકોએ પથ્થર હાથમાં લઈ લીધા મૂસાના મારવા માટે, આંસુ વાર ગળે પાણી નહીં હોતું, અને ત્યારે પણ યહોશુઆ સાથે જ મૂસાના પડખે. એકવાર તો ખાવા માટે કચકચ કરી, તો પણ યહોશુઆ મૂસાની સાથે જ. એવું નહીં કે આ પરિસ્થિતિ બગડેલી છે અને કદાચ આ તો ઇઝરાયલ પુત્રો છે, કદાચ મારવા લાગી જાય તો જોડે હું પણ ધોવાઈ જાઉં. પણ યહોશુઆ આમ તેમ ના થાય, મૂસાની સાથે જ રહે. રસ્તો લાંબો લાગ્યો, લોકો કચકચ કરવા લાગ્યા, તો પણ યહોશુઆ સાથે. એકવાર તો 250 લોકો એ મૂસાની વિરુદ્ધમાં ઊભા થઈ ગયા, અને લોકો તો જબરદસ્ત ક્રોધાયમાન હતા, એ મૂસા તો અમારો આગેવાન બનીને કેમ બેઠેલો છે. અને છતાં પણ આ યહોશુઆ જે છે એ સતત એ મૂસાની સાથે ને સાથે રહેતા હતા. એ ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ. એકવાર તો પાણી નહોતું, અને મૂસાએ ઈશ્વરને કીધું કે ઈશ્વર હવે શું કરું. ઈશ્વર કે લાકડી લે કે છે, અને પેલા ખડકને માર કે છે. યહોશુઆ સાથે છે. આ દરેક પરિસ્થિતિની અંદર એકવાર તો ઇઝરાયલ પુત્રો વ્યભિચારમાં પડ્યા, અને એને કારણે ભયંકર મરકી ફેલાઈ ગઈ, લોકો ટપટપ મરવા લાગ્યા. એ વખતે 24,000 લોકો માર્યા ગયા.
એવી પરિસ્થિતિમાં પણ આ યહોશવા જે છે એ તો મૂસા સાથે જ છે. દરેક પરિસ્થિતિની અંદર એ ઇઝરાયલ કોઈ પાપની સાથે નથી, પરંતુ યહોશવા એ ઈશ્વરના સેવક અને સાથે મૂસાના સેવક, અને એટલે મૂસાની સાથે એ સતત રહેતા હતા. એકવાર તો ઇઝરાયલ પુત્રો મૂર્તિ પૂજાની અંદર, અને ત્યારે પણ યહોશવા એ મૂસાની સાથે 40 દિવસ 40 રાત એ પણ પ્રાર્થનાની અંદર અને ઉપવાસની અંદર હતા. યહોશવા એ તો મૂસા જોડે જતા રહેલા હતા. મૂસા આગની અંદર અને યહોશવા બહાર બેસી રહેલા હતા. પરંતુ યહોશવાએ મૂસાનો સાથ જે છે એ છોડ્યો નહીં. ફરી એકવાર પાણી માટે કચકચ થઈ ગઈ, અને ઈશ્વરે મૂસા સાથે વાત કરી. પાણી મળ્યું, પરંતુ કડવું હતું, એટલે કે ઝેરી પાણી હતું. ત્યારે પણ લોકો બહુ ગુસ્સે થઈ ગયા, પરંતુ ત્યારે પણ યહોશવા જે છે એ તો મૂસાની સાથે જ હતા. ત્યારે પણ આ યહોશવા જે છે એ મૂસાની સાથે રહેતા હતા. 2 વખત તો ઈશ્વર ક્રોધાયમાન થઈ ગયા લોકો પર, અને મૂસાને કીધું કે મૂસા, હું તારાથી એક દેશ જાતિ બનાવીશ, પણ આ લોકોનો તો નાશ જ કરી નાખીશ. અને મૂસા ઈશ્વરને સમજાવ્યા, પ્રભુ આવું કરવાતું હશે, તમારા લોકોને છોડાવ્યા છે, રસ્તામાં મરી જશે તો લોકો કેવી વાતો કરશે. નાના પ્રભુ આવું બધું નહીં કરવાનું કે. ત્યારે પણ યહોશવા એ મૂસાની સાથે, મૂસા ઈશ્વરે સમજાવે છે. આ મૂસા જે છે એની સાથે ને સાથે આ યહોશવા જે છે એ યહોશવા રહેતા હતા. એકવાર ફરી પાણી માટે કચકચ થઈ. આ વખતે મૂસા પણ ક્રોધાયમાન, અને ઈશ્વરે મૂસાને કીધું, મૂસા લાકડી હાથમાં લે. પણ આ વખતે મારવાનું નહોતું કીધું. ઈશ્વરે કીધું માગજે, તને મળી જશે. અને મૂસા ગુસ્સામાં લોકોને ભેગા કર્યા, અને ભેગા કરીને પછી બધાને કીધું કે હે દંગાખોરો, તમારા માટે હું પાણી કાઢું. અને એમ કરીને જોશથી 2 વખત લાકડી મારી દીધી. ત્યારે પણ યહોશવા ત્યાં હાજર છે. અને ઈશ્વર આયા, અને ઈશ્વરે મૂસાને વાત કરી કે મૂસા, મારી પર વિશ્વાસ નહીં કરતા, તે લાકડી મારી છે ને, એટલે હવે વિશ્રામના દેશમાં તું નહીં જઈ શકે. જ્યારે ઈશ્વરનો ફેંસલો આવ્યો ને મૂસા માટે, ત્યારે પણ આ યહોશવા જે છે એ મૂસાની સાથે જ છે. ત્યારે પણ આ યહોશવા એ મૂસાની સાથે. હવે મને નથી ખબર કે એ સમયે યહોશવાની ઉંમર કેટલી હતી, પણ એવું લખેલું કે જુવાન હતા. હવે આ લોકો જુવાન એટલે કઈ ભાષામાં કે આપણને ખબર નહીં, પરંતુ એ વખતે યહોશવાના બીજા સાથી હતા, કાલેબ. કાલેબ એ વખતે 40 વર્ષના હતા. ઈસાકનું લગ્ન 40 વર્ષે થયેલું હતું. એ જમાનામાં ઘણા લગ્નની ઉંમર જે હતી એ કદાચ જાણે 40 હોય, એવી રીતે ઘણા લગ્ન 40 વર્ષે થતા હતા. હવે મૂસાનું લગ્ન પણ 40 વર્ષે થયેલું, એટલે 40 વર્ષ એટલે જુવાન કહેવાય. હા, ત્યાં તો કોઈને પૂછે ભાઈ 40 હોય ને તો એને તો બોલતા શરમ લાગે, 40 વર્ષ કહેતા શરમ લાગે. પરંતુ આ યહોશવાની ઉંમરમાં નથી ખબર, પણ ખાલી આપણે માની બી લઈએ કે કદાચ એ કાલેબ જેટલા છે, 40 વર્ષના છે, તો જુવાન છે. અને એ વખતથી એ મૂસા સાથે છે, અને મૂસા સાથે એક સેવક બનીને યહોશવા જે છે એ 40 વર્ષ જે છે એ મૂસા સાથે રહ્યા. ત્યાર પછી મૂસાનું મૃત્યુ થયું, અને આ સગળી જવાબદારી એ યહોશવા પર આવી. જો કદાચ યહોશવા 40 વર્ષના હોય તો અત્યારે 80 વર્ષના થઈ ગયા. આ મને નથી ખબર, હું ખાલી આશરે આમ જ કહું છું, બની શકે પ્લસ માઇનસ ગમે તો. પરંતુ એટલું ખબર પડે છે કે યહોશવા હવે જુવાન નથી, કેમ કે 40 વર્ષ તો મૂસા સાથે રહેલા છે. હવે એ વૃદ્ધાવસ્થાની અંદર છે, અને એવા સમયે ઈશ્વરે આ યહોશવાની ઉપર જવાબદારી નાખી કે મૂસાની જગ્યા પર હવે યહોશવા, અને યહોશવાએ જવાબદારી સ્વીકારી. આપણે ઘણી વખત જોઈ ગયા છે કે આ બહુ મોટી બાબત હતી, કેમ કે યહોશવા બધું જોતા એલા ઇઝરાયલ પુત્રો તો ગમે ત્યારે ધમાલ કરી નાખે, હાથમાં પથ્થર લઈ લે, ઘડીકમાં મિસ્રમાં જવાની વાત કરે, પાણી નહીં મળે, ખાવાનું નહીં મળે તો કચકચ કરે, સીધી રીતે માગતા નથી, રસ્તો લાંબો લાગે તોય કચકચ કરે. એટલે યહોશવાને આ બધો અનુભવ હતો, આ બધું યહોશવાએ જોયું હતું. એ લોકોનો વિરોધ, ઇઝરાયલ પુત્રોની હઠીલાઈ, ઈશ્વરનો ક્રોધ પણ જોયેલો હતો. કારણ કે એ સમયે આ મૂસા છે એ તો વિશ્રામના દેશમાં પહોંચ્યા પહેલાં જ મૃત્યુ પામ્યા, પરંતુ સાથે સાથે બીજા લોકો જે 6,03,550 હતા, એમાંથી યહોશવા અને કાલેબને છોડીને એટલે 6,03,548 લોકો
એ પણ ઈશ્વરના ક્રોધને કારણે એ લોકો રસ્તામાં ખલાસ થઈ ગયેલા હતા. આ બધું જે છે એ યહોશવાએ એ જોયેલું હતું. મૂસાની પરિસ્થિતિ એ યહોશવાએ જોયેલી હતી. છતાં આ યહોશવા જે છે એ આ જવાબદારી જે છે એ જવાબદારી સ્વીકારે છે. ત્યાર પછી યહોશવા એ વતનને માટે એ લોકો સાથે લડાઈ કરે છે. બીજા રાજાઓ સાથે જબરદસ્ત લડાઈ થાય છે અને યહોશવાની ઉપર જવાબદારી હતી કે ઇઝરાયલ પુત્રોને વતન અપાવો, અને એમણે બધાને એ વતન અપાવ્યું પણ ખરું. હવે એ બધું થતાં કેટલા વર્ષ થયા એ ખ્યાલ નથી, પરંતુ એના પછી જ્યારે બધી લડાઈ પતી ગઈ એટલે યહોશવાએ આખી ઇઝરાયલ પ્રજા જે છે એ આખી ઇઝરાયલ પ્રજાને ભેગી કરી અને લોકોને બધું યાદ દેવડાવ્યું. આપણે મિસ્ર દેશમાં હતા, આપણે ગુલામ હતા, ફારૂન રાજા આમ તેમ કરતો હતો, ફલાણું ઠીકણું. અને તો વાત ક્યાંથી શરૂ કરી છે કે ઇબ્રાહિમથી શરૂ કરી. ઇબ્રાહિમ બીજા દેવ દેવતાને માનતા હતા, આપણા પૂર્વજો તો ત્યાં હતા, બીજા દેવ દેવતાની સેવા કરતા હતા. ત્યાંથી આમ થયું તેમ થયું, યુસુફ ગયા મિસ્રમાં, આપણે લોકો મિસ્રમાં ગયા, આપણા પૂર્વજો ગયા, ત્યાં ગુલામ બન્યા, 400 વર્ષની ગુલામી કરી, આ બધું યાદ દેવડાવ્યું. અને ત્યાં મૂસા દ્વારા ઈશ્વરે મિસ્ર દેશની અંદર કેટલા ચમત્કાર કર્યા એ યાદ દેવડાવ્યું. ત્યાંથી બહાર નીકળ્યા પછી મૂસાએ 40 વર્ષ દોર્યા, એ બધો સમયગાળો યાદ દેવડાવ્યો. કેટલા ચમત્કારો થયા યાદ દેવડાવ્યું. સાથે સાથે યહોશવાએ એ પણ યાદ દેવડાવ્યું કે આ જે રસ્તાની અંદર તમને તકલીફો હતી એ બધામાંથી ઈશ્વર તમને કેવી રીતે બહાર કાઢ્યા, જે લોકોએ વિરોધ કર્યો એ લોકોનો કેવી રીતે નાશ થયો, આ બધું યહોશવાએ એ યાદ દેવડાવ્યું. અને પછી બાઇબલનું વચન એવું કહે છે, આપણે વાંચીએ યહોશવાનું પુસ્તક 24મો અધ્યાય, યહોશવાનું પુસ્તક તેના 24મો અધ્યાય અને 14મી કલમ. તો હવે યહોવાનો ભય રાખો ને પ્રામાણિકપણાથી ને સત્યતાથી તેની સેવા કરો. અને નદીની પેલી ગામ તથા મિસરમાં તથા પિતૃઓ જે દેવો તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તે દેવોને દૂર કરીને યહોવાની સેવા કરો. શું કહે છે? એ દેવોને દૂર કરીને યહોવાની સેવા કરો. હવે વિચાર કરો, ઇઝરાયલ પુત્ર મિસર દેશની અંદર ચમત્કારો થયેલા, ત્યાંથી ઈશ્વરે લોકોને ચમત્કારો દ્વારા બહાર કાઢ્યા. રસ્તામાં જબરજસ્ત ચમત્કારો થયા. એ લોકોને ખાવા માટે માન આપ્યું, પીવાને માટે પાણી મળતું રહ્યું, એ લોકોને કપડાં ખૂટ્યા નહીં, બૂટ ચંપલ એ લોકોના ઘસાયા નહીં, કદી એ લોકો બીમાર પડ્યા નહીં. કેટલા ચમત્કારો. અને ત્યાર પછી આ યહોશવા જે છે એ લોકોના માટે લડાઈ લડે છે, વિજય અપાવે છે, એ લોકોને વતન પ્રાપ્ત કરાવ્યું. કેટલા બધા ચમત્કારો. એ યહોશવાએ તો એકવાર કહી દીધું, એ સૂરજ તું ત્યાં જ ગાડી સ્થિર થઈ જા. અને લગભગ બાઇબલનું કહે છે આશરે 1 દિવસ સુધી સૂરજ હલ્યો નહીં, ચંદ્ર આપણા પોતાની જગ્યા પરથી હલ્યો નહીં. આ બધા ચમત્કારો આ લોકોએ જોયેલા હતા. અને તો પણ યહોશવા અત્યારે લોકોને કહે છે, ફરીને એકવાર વાંચીએ આપણે 14મી કલમમાં, યહોશવા 24:14. તો હવે યહોવાનો ભય રાખો હા ને પ્રામાણિકપણાથી ને સત્યતાથી તેની સેવા કરો. હા અને નદીની પેલી ગમ તથા મિસરમાં તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તે દેવોને દૂર કરીને યહોવાની સેવા કરો. તે દેવોને દૂર કરીને યહોવાની સેવા કરો. એટલે આટલું કર્યા પછી હજુ તમારામાં બધું બાકી રહ્યું છે? આટલા બધા ચમત્કારો પછી હજુ આ લોકોએ દેવ દેવતા પોતાની અંદર સંગ્રહી રાખેલા છે? હજુ પણ આ લોકો આ પાપની અંદર છે? કેટલું ઈશ્વરે લોકોના માટે કર્યું છે? નજરો નજર જોવું છે, દિવસે મેઘ સ્તંભ, રાતે અગ્નિ સ્તંભ, ભયંકર ગુલામીમાંથી આઝાદી, કેટલું બધું આ લોકોએ જોયેલું હતું. અને છતાં બાઇબલનું વચન કહે છે કે વતન પ્રાપ્ત થયા પછી પણ યહોશવાએ કહેવું પડ્યું કે તમારામાંથી આ જે દેવ દેવતા છે એ લોકોને દૂર કરો અને યહોવાની પાછળ ચાલો. કેટલી ભયંકરતા. આ માણસે કેટલું બધું સુધરી જવું જોઈએ, પરંતુ આનું કારણ શું? આદત પડી ગયેલી. આદત હતી આ લોકોને ઈશ્વરને છોડીને બીજાને માનવું, આદત પડી ગયેલી હતી. અને જો આગળ આપણે વાંચીએ યહોશવાનું પુસ્તક 24મો અધ્યાય 23મી કલમ. તેણે કહ્યું, તો હવે તમારી મધ્ય જે અન્ય દેવો છે તેને દૂર કરો. બાઇબલ કહે છે ફરી એકવાર, તમારી મધ્ય જે અન્ય દેવ દેવતા છે ને દૂર કરો કે છે. કેટલી ભયંકર બાબત છે કે હજુ સુધી આ લોકોના જીવનની અંદરથી આ બીજા દેવ દેવતાનું સ્થાન જ નથી ગયું. કેટલી ખરાબ આ લોકોને ભૂંડી એ આદત પડી ગયેલી હતી. અને માટે હજુ પણ એ લોકોની આદત જે છે છૂટતી નથી.
આટલા બધા ચમત્કારો થયા પછી પણ માણસની આદત ના છૂટે એ કેટલી બધું ભયંકર કહેવાય. કેવી પરિસ્થિતિ એ આ લોકોની હતી. હું ઘણી વખત આવા ઘણા બધા લોકોને જોઉં છું. ઘણે મેં કોઈને સલાહ આપી હોય, જો ભાઈ તારે બોલવાનું નહીં, તારે મોડું નહીં ખોલવાનું. અને પછી શું થાય, જવા દો સ્ટેનલીભાઈ પાસે ફોન કરીને બી કહી દે મારાથી રહેવાયું જ નહીં. આદત જ પડી ગયેલી હોય. મોડું ખોલવાની, બોલવાની આદત જ પડી ગયેલી હોય. એટલે જીભ જે છે ને ઈશ્વર ખરેખર બહુ સરસ બનાવેલી છે. એક બી હાડકું છે અંદર, હા, એને કેટલી આસાનીથી કબજે રાખી શકાય કે જેને હાડકું જ નથી, પરંતુ એ કંટ્રોલમાં જ નથી રહેતી. અને માણસ જે છે એ ના કરવાનો એ કરી જાય છે. હવે યહોશવા જે છે એ યહોશવાની ઉંમર વધી ગઈ. હવે યહોશવા વૃદ્ધાવસ્થામાં છે. મૂસા જોડે 40 વર્ષ, ત્યાર પછી લોકોને વતન અપાયું એ વર્ષો. એમની મૂસા સાથે જ્યારે સેવક તરીકે જોડ્યા ત્યારે કેટલી ઉંમર હતી ખબર નહીં, પરંતુ એટલું ખબર પડે છે કે યહોશવા હવે વૃદ્ધાવસ્થામાં છે, વૃદ્ધ થઈ ગયેલા છે. અને એવા સમયે આ યહોશવા એ બધાને એ ભેગા કરે છે. અને પછી યહોશવા એવું કહે છે, આપણે ફરીને કરવામાં છે યહોશવાનું પુસ્તક 24મો અધ્યાય અને 19મી કલમ. ત્યારે યહોશુઆએ લોકોને કહ્યું, તમારાથી યહોવાની સેવા નહીં કરાય. તમારાથી યહોવાની સેવા નહીં કરાય કે છે. આટલું બધું થયા પછી યહોશવા શું કે તમારાથી સેવા નહીં થાય કે છે. આદત જ પડી ગઈ તમને લોકોને. આટલા બધા વર્ષો પછી કોઈક સેવક આવું બોલી શકતો હોય કે ભાઈ તમે આ નહીં કરી શકો. એણે કેટલો કંટાળી ગયો છે એ લોકોની આદતથી. અને પેલા લોકો જે છે એ આદત છોડવા જ તૈયાર નથી. આદત પડી ગઈ છે, વાત ખલાસ થઈ ગયેલી છે. અને માટે એ લોકોને જે આદત છે એમાંથી બહાર નીકળવા લોકો તૈયાર નથી, નીકળી શકતા નથી એ લોકો. અને યહોશવા કહે છે કે તમારાથી ઈશ્વરની સેવા જે છે એ નહીં કરાય. અને પછી આગળ વાંચો તેની 15મી કલમ. અને જો યહોવાની સેવા કરવી એ તમને માઠું દિસતું હોય, હા, યહોશવા કે જો તમને કદાચ ખરાબ લાગતું હોય ઈશ્વરની સેવા કરવી તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો. હા, એટલે નદીની પેલી ગામ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની, અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની, હા, પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. શું કે છે યહોશવા? હું ને મારા ઘરના તો કોની સેવા કરીશું? યહોવાની સેવા કરીશું. હવે આ વાક્ય રચના જોજો. હું ને મારા ઘરના તો યહોવાની સેવા કરીશું. કયો કાળ દેખાય છે આમાં? ભવિષ્ય કાળ દેખાય છે. શું આ યહોશવા જે છે ભવિષ્ય કાળમાં બોલી રહેલા છે? શું અત્યાર સુધી એમણે ઈશ્વરની સેવા નથી કરી? એ તો કરતા આવ્યા છે, કરી રહ્યા છે. અને એવું કહેવા માંગે છે કે મેં પ્રભુની સેવા કરી છે, કરી રહ્યો છું, અને હજુ પણ હું ને મારા ઘરના તો યહોવાની સેવા કરીશું. એટલે અત્યાર સુધી કરી જ છે. આને સેવાની આદત પડી ગઈ છે, સારી આદત. એટલે આટલા વર્ષે યહોશવા એવું કહે છે, હું ને મારા ઘરના તો જે છે અમે તો યહોવાની જ એ સેવા કરીશું. યહોશવાની હિંમત ખરેખર જોરદાર છે. વૃદ્ધાવસ્થા પહોંચી ગયેલા છે. ઉંમર ભલે વધે પણ સ્ત્રી એ સ્ત્રી છે ને પુરુષ એ પુરુષ છે. યહોશવાએ ઘરે પૂછવા ના ગયા એની પત્નીને, કહું કે ના કહું આવું? હું ને મારા ઘરના યહોવાની સેવા કરીશું. સ્વાભાવિક છે એની પત્ની વૃદ્ધ જ હશે, પણ વૃદ્ધો બી નથી પીતા એમની પત્નીથી. કઈ બી થઈ જાય, કઈ કહેવાય નહીં. તો આ યહોશવા તો કોઈને પૂછવા નથી જતા. હવે એમના છોકરા કેવા હશે? જુવાન હશે ને? છોકરા જુવાન હશે. હવે જુવાન છોકરાને પૂછ્યા વગર, વૃદ્ધ પત્નીને પૂછ્યા વગર આ યહોશવા કે છે હું ને મારા ઘરના તો યહોવાની સેવા કરીશું. પૂછ્યા વગર. બાકી પત્ની કહી શકતી હતી સેવા જ કરી તું કમ લગ્ન કરવાયેલા, ત્યાં જ ના પડી રહેવાય. લગ્ન કરવા શું કામ આવેલા કે છે? આવું જ કરું તું તો. ઘણા તો ધમકી આપે. સ્ટનલી બહાને જ પૂછું છું, પત્નીને છોડવાનું શીખવાડે છે.
હવે છોડવાનું નથી શીખવાડ્યું, આદત નથી ને એટલે પ્રોબ્લેમ થઈ જાય. પણ યહોશુઆ વર્ષોથી જુએ છે એમના પત્નીનો સ્વભાવ, વર્ષોથી એમના બાળકોને ઉછેરેલા છે એ રીતે, એમની પત્નીને રીતે ટ્રેન કરેલી છે, એમની પત્ની સેવામાં પૂરેપૂરી સહભાગી છે, બરાબર સાથ આપે છે, છોકરાઓ બરાબર સાથ આપે છે. યહોશુઆને પૂછવા જવાની જરૂર નથી, હું ને મારા ઘરના તો યહોવાની સેવા કરીશું. કેટલો અદ્ભુત આ પરિવાર છે, કેટલું સરસ આ પરિવાર છે. યહોશુઆ જે છે એ યહોશુઆએ આ બધું જોયું છે, એમણે પત્નીને જોઈ છે, એમણે એમના બાળકોને જે છે એ જોયેલા છે. આ બધાની આદત બની ગયેલી છે ઈશ્વરની સેવા કરવી. જો યહોશુઆ બાય ચાન્સ બી કરે બહુ થયું, હવે આપણે વૃદ્ધાશ્રમ શાંતિથી બેસે, તો એની પત્ની કે જાને ભાઈ હવે સેવા કરવાની છે આપણે તો, હવે મરી જાય ને ત્યાં સુધી હવે હટવાનું નહીં. એવા જોરદાર એ પત્ની અને બાળકો જે છે એ યહોશુઆની એ પાસે હોય છે. બાકી આદત પડી ગઈ હોય ને એટલે માણસ જોશમાં તો આવી શકે, જોશમાં એને બોલી બી હું આમ કરી નાખું તેમ કરી નાખું, પણ પછી સુરસુરું થઈ જાય, બોલે ખરા ભયાનક ધડાકા ભડાકા જે છે એ બધા કરી નાખે. હા, મને એન ટાઈમે ઘણી વખત ફોન આવી જાય, સ્ટેનલીભાઈ નહીં હોય તો પછી મેં તો સામે કહી દીધેલું હોય કે અમે આટલા જણા આવીશું, મેં વ્યવસ્થા કરેલી હોય, એન ટાઈમે કહી દે નહીં હોય, એને તો એટલું બોલીને હટી જ જવું છે ને. પણ મારે મેં તો કોઈને જવાબ આપેલો છે, મારે કોઈને કહેવાનું છે, પણ સુરસુરું થતાં જે છે વાર ના લાગે. જો એ માણસ જે છે એને આદતો પડેલી હોય, કુટીઓ પડેલી હોય, અને આ આદત જે છે બે પ્રકારની હોય, સારી બી આદત હોય, ખરાબ પણ આદત હોય. ટેવમાં તો અલગ જ શબ્દ ટેવ અને કુટેવ. ટેવ કહે એટલે સારી ટેવ, કુટેવ એટલે ખરાબ ટેવ. એવું ના કહેવાય કે મને આ મોડા ઉઠવાની ટેવ પડી ગઈ છે, એને કુટેવ કહેવાય કે મને આ કુટેવ છે એવું. એટલે ટેવ જ્યારે કહે ને તારે સારી હોય, કુટેવ કહે તારે ખરાબ હોય. પણ આદતમાં એવું નથી, આદત સારી પણ હોઈ શકે અને આદત જે છે એ ખરાબ પણ હોઈ શકે. ઇઝરાયલની અંદર ઘણા બધા ચમત્કારો થયા અને ઇઝરાયલ પુત્રોએ ઈશ્વરની સમક્ષતાનો અનુભવ પણ કર્યો અને ઈશ્વરે નજરો નજર એટલે કે એ અગ્નિસ્તંભની અંદર, મેઘસ્તંભની અંદર એ લોકોએ જોયેલા હતા. અને છતાં ઈશ્વર પણ શું કહે છે, આપણે વાંચીએ બાઇબલની અંદર નિર્ગમનનું પુસ્તક 33મો અધ્યાય તેની બીજી અને ત્રીજી કલમ. અને તારી આગળ હું દૂતને મોકલીશ, અને કનાની તથા અમોરી તથા હિત્તી તથા પરીઝી તથા હિવી તથા યબૂસીને હું હાંકી કાઢીશ. એટલે દૂર તથા મતી રેલછેવાળા દેશમાં જા, તું તો હઠીલી પ્રજા છે, માટે હું તારી મધ્યે ચાલીશ નહીં. જો દેવ શું કહે છે, તું તો હઠીલી પ્રજા છે કે તારી મધ્ય હું ચાલીશ. આ પ્રભુ એક જ વખતમાં કે તું હઠીલી પ્રજા છે. અનુભવ કરતા કરતા આવેલા, વારે ઘડે આ લોકોનું હઠીલાપણું જોયું. પછી પ્રભુ જો આદત જ પડી ગઈ છે ત્યારે કીધું કે આ તું તો હઠીલી પ્રજા છે કે છે અને તારી જોડે હું તો કે છે નહીં રહું. આ હઠીલાપણું એ ઇઝરાયલ પુત્રોની જે છે એક આદત જે છે એ આદત બની ગયેલી. તો બાઇબલ જુઓ તો બાઇબલની અંદર હંમેશા ઈશ્વર એક જ વસ્તુ આપણને શીખવાડે છે અને છે આજ્ઞાપાલન. દરેક બાબતમાં ઈશ્વર આપણને આજ્ઞાપાલન શીખવાડે છે. અને લુકની લખેલી સુવાર્તામાં પણ લખેલું છે, લુકની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય એની 10મી કલમ. તેમ જે આજ્ઞાઓ તમને આપેલી છે એ સર્વ પાડ્યા પછી તમારે પણ એમ કહેવું કે અમે નકામા ચાકરો છીએ, કેમ કે જે કરવાની અમારી ફરજ હતી તે જ અમે કર્યું છે. બાઇબલ શું કહે છે કે પ્રભુ સૌ શીખવાડ્યું તમારે બધી આજ્ઞા પાડવી, અને બધી આજ્ઞા પાડ્યા પછી તમારે એવું કહેવું કે પ્રભુ અમે તો નકામા ચાકર છે, જે અમારી ફરજમાં હતું તે જ અમે તો કર્યું છે, અમે કંઈ બહુ મોટી થાળ નથી મારી. તમે જે આજ્ઞા આપેલી છે પાડ્યા પછી અને બધી આજ્ઞાઓ પાડ્યા પછી ઈશ્વર એમના લોકોને શીખવાડે છે કે તમારે એવું કહેવાનું બધી આજ્ઞાઓ પાડ્યા પછી કે અમે કેવા છે, નકામા ચાકરો. અમે નકામા ચાકરો છે અને અમારી ફરજમાં જે આવતું હતું એ જ અમે કરેલું છે. પ્રભુ સંગળ બહુ સ્પષ્ટ શીખવાડ્યું કે આજ્ઞા પાલન જ શ્રેષ્ઠ છે. ફરી લખ્યું છે 1 કોરિન્થીમાં 1 કોરિન્થી 7મો અધ્યાય અને 19મી કલમ. સુન્નત તો કઈ નથી,
અને બે સુન્નતમાં કંઈ નથી, પણ દેવની આજ્ઞાઓનું પાલન કરવું તે જ બધું છે. શું કહે છે બાઇબલ? સુન્નત પણ કશું નથી, બે સુન્નત પણ કશું નથી, પરંતુ દેવની આજ્ઞાનું પાલન કરવું એ જ સર્વસ્વ છે. અહીંયા પણ બાઇબલ આપણને આજ્ઞા પાલન શીખવાડે છે. ફરી યાકૂબના પત્રમાં લખેલું છે, યાકૂબનો પત્ર અને બીજો અધ્યાય 10મી કલમ. કેમ કે જે કોઈ આખું નિયમશાસ્ત્ર પાડશે અને માત્ર એક જ બાબતમાં ભૂલ કરશે હા. તે સર્વ સંબંધી અપરાધી છે. બાઇબલ કહે છે કે કોઈ માણસ બધી આજ્ઞાઓ પાળે પણ એક નહીં પાળે તો એ બધા વિશે દોષી ઠરશે. એનો મતલબ ઈશ્વર શું કહે છે કે 100% આજ્ઞા પાલન. 99.99% પણ આજ્ઞા પાલન નહીં ચાલે. 100% ઈશ્વર વચન કહે છે કે આજ્ઞા પાલન જોઈશે. એક વાર તો એક માણસ દોડતો દોડતો ગયો પ્રભુની પાસે. પ્રભુ મારા અનંત જીવન જોવે છે, અનંત જીવન જોવે. શું કરું કે છે? પ્રભુ કે આજ્ઞાઓ પાળ કે છે. એને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજ્ઞા પાળવાનું કીધું. એક બીજું આવ્યો, એણે બી કીધું પ્રભુ મારા અનંત જીવન જોવે. શું કરું કે છે? તો કે તું તો પંડિત છે, તે શું વાંચ્યું છે? તું બોલ કે છે. તો કે દેવને પ્રેમ કરો અને કે છે પોતાના પડોશીને પોતાના જેવો પ્રેમ કરો. તો પ્રભુ કીધું હા, તે જો આજ્ઞા બોલ્યો બરાબર છે, આજ્ઞા પાળ કે છે. તો ઈશ્વર દરેક જગ્યા પર એ આજ્ઞા પાળવાની વાત કરે છે. આજ્ઞા પાલન આપણા માટે મહત્વની વસ્તુ છે, આજ્ઞા પાળવાની જ છે. પરંતુ ઘણા બધા લોકો જે છે એ લોકોને આજ્ઞા નહીં પાળવાની આદત હોય. આજ્ઞા નહીં પાળવાની આદત એટલે એવા લોકો છે ને પાછા ખોટા સવાલો બી ઊભા કરે. તમે જોજો કે તમે કદી પણ કોઈને બાપ્તિસ્મા શીખવાડો એટલે એને મળતો ચોર જ યાદ આવે. એણે લીધેલું બાપ્તિસ્મા. હારું તો ઉભો રહે ને, હમણાં વધસ્તંભ બનાવું તને બાજુમાં જ જડું છું. જડવા માટે તૈયાર નહીં થવું અને ચોરની જ વાત કરી છે. એનો બીજો મતલબ શું થયો? ખુલ્લામ જાહેર કર્યું તો ચોર છું. ચોર બચી ગયો તો આ ચોરની જેમ જ બચવું છે. એટલે માણસને આદત પડી ગયેલી હોય એટલે ભાઈ ખોટા સવાલો જે છે ને બહાર કાઢે લોકો. એટલે આને પણ કીધું કે જેવો પોતા પર તેવો પડોશી પર પ્રેમ કરો. તો પ્રભુ કે કર. તો કે મારો પડોશી કોણ કે છે? તો પછી આજ્ઞા શાનો બોલે છે? પણ એને નહીં પાળવાની આદત છે. જાણે છે ખરો, સમજેલો છે ખરો, સમજાવનાર પણ છે, પરંતુ આજ્ઞા એ પાળતો નથી. અને આજ્ઞા નથી પાળતો ને એટલે એને આદત પડી ગયેલી છે નહીં પાળવાની, એટલે ખોટા સવાલો કરે છે કે ભાઈ મારો પડોશી કોણ? ખરેખર આ કોઈ સવાલ નથી. ઈશ્વરે કીધેલું છે તો એ કરવું જોઈએ. આજે જે વચન આપણે વાંચેલું હતું શમૂએલનું પહેલું પુસ્તક અને આપણે તેનો 3જો અધ્યાય અને 10મી કલમથી લઈને 14મી કલમ સુધી આપણે વચન વાંચેલું. હવે વાત એવી હતી કે એક માણસ હતો અને એ માણસની પત્ની હતી, એનું નામ હતું હાન્ના. હવે હાન્ના જે છે એ વાંજણી હતી, એને બાળકો થતા નહોતા. પરંતુ આ લોકો પતિ પત્ની છે ને બહુ ધાર્મિક હતા. દર વર્ષે આ લોકો શિલોમાં જતા હતા. શિલો એટલે દેવનું ઘર. અને ત્યાં જઈને જે કે લોકોને અર્પણ ચડાવવાના હોય અર્પણ દર વર્ષે ચડાવે. આ બહુ મોટી બાબત છે. એ લોકો કઈ રીતે હતા ખબર નથી. એટલે જવું, ભાડું નાણું ખર્ચવું, રસ્તાની તકલીફ વેઠવી, અને છતાં દર વર્ષે જવું અને દર વર્ષે જઈને ત્યાં અર્પણ કરવું આ નાની સૂની વાત નથી. આ લોકો દર વર્ષે રેગ્યુલર જતા હતા. પરંતુ હાન્નાના બાળકો નહોતા. એટલે હાન્ના એકવાર છે ને પ્રભુની સામે નમી નમીને પ્રાર્થના કરી અને રડતા રડતા પ્રાર્થના કરી, પ્રભુ મારી પાસે બાળક નથી, પ્રભુ મારી પાસે બાળક નથી. અને આ વખતે તો માનતા માની લીધી, પ્રભુ જો તમે મને બાળક આપશો ને તો મને પુત્ર આપશો ને પાછો તમને જ આપી દઈશ. કમસે કમ ભલે મારી પાસે બાળક ના રહે, પણ લોકો એવું તો ના કે આ વાંઝણી છે એટલે કે છે કે હું તમને પાછો આપી દઈશ પણ મને તમે બાળક આપો. હવે એ વખતે ઈશ્વરે એમની પ્રાર્થના સાંભળી લીધી અને પછી એમને બાળક પણ થયું. અને બાળક થયું તો એમણે નામ શું રાખ્યું? શમૂએલ. શમૂએલ અર્થ શું છે? હા, દેવ સાંભળે છે. તો આ શમૂએલ નામ જે છે એ રાખવામાં આવ્યું. હવે શું થયું કે આ શમૂએલ જે હતો એ શમૂએલને આ હાન્નાએ ખરેખર મંદિરમાં લઈને અર્પણ કરી દીધા. નાનું બાળક હતું, અર્પણ કરી દીધું. અર્પણ કર્યા પછી એવું થયું કે શમૂએલ જે છે એ મંદિરની અંદર કરાર કોષ જ્યાં મૂકેલો હતો ત્યાં આ શમૂએલ જે છે એ જઈને ત્યાં સૂઈ રહેતા હતા.
હવે એ સૂઈ રહેલા હતા અને બાઇબલનું વચન એવું કહે છે કે ઈશ્વરે હાંક મારી, શમુએલ એ શમુએલ. એ શમુએલ ઉઠ્યા. એમને એટલું ખબર છે કે હું એલી સાથે રહું છું. એલીએ મને બોલાયા છે. એટલે એલીને જેને કીધું કે બોલ કે છે કે તે મને હાંક મારી કે છે. એલી બી ઊંઘમાંથી ઉઠ્યા. હા, મેં તને નહીં બોલાયા, ત્યાં જઈને સૂઈ જાકે છે. એ શમુએલ જઈને સૂઈ ગયા. ફરી વખત અવાજ આવ્યો, શમુએલ શમુએલ. એટલે ફરી શમુએલ ભાગે છે. ફરી એલીને કહે છે તે મને બોલાયા. એલી કહે છે ના, મેં તને નથી બોલાયા. ફરી ત્રીજી વખત અવાજ આવ્યો, શમુએલ શમુએલ. શમુએલ ત્રીજી વખત દોડે છે. હવે એલીને લાગ્યું કે 3 વખત દોડે છોકરો ભ્રમ નથી થતો ને, ચોક્કસ ઈશ્વર આને બોલાવ્યો લાગે છે. એટલે કીધું શમુએલ જો હવે તને છે ને ફરી અવાજ સાંભળે તું એટલું કહેજે કે હે હો બોલ, તારો સેવક સાંભળે છે કે છે. હવે ચોથી વખત હાંક આવી, શમુએલ શમુએલ. અને શમુએલે અવાજ જે છે એ સાંભળ્યો અને શમુએલ ઊભા થઈને કીધું કે બોલ યહોવા, કેમ કે તારો સેવક જે છે એ સાંભળે છે. હવે બહુ ધ્યાનથી સમજજો. જે વચન આપણે વાંચ્યું એની ત્રીજી કલમ વાંચો તો, પહેલો શમુએલ 3 અધ્યાય 3 કલમ. અને દેવનો દીવો હજી હુલવાયો ન હતો. હમ. યહોવાના મંદિરમાં દેવના કોષની સામે શમુએલ સૂતેલો, કોષની પાસે શમુએલ સૂતેલો હતો. હા, શમુએલ ક્યાં સૂતા હતા? કોષની પાસે. આવો ધ્યાનથી આ વચન જે છે એ સમજો કે સર આજે આ વચનથી એ આપણી સાથે એ શું વાત કરવા માગે છે. ખાલી એ શમુએલની જગ્યા પર કાં તો એની આસપાસ પોતાની જાતને ઊભા રાખીને તમે આ પરિસ્થિતિ જો. એ વખતે શમુએલની ઉંમર કેટલી હશે? શમુએલની ઉંમર આપણને નથી ખબર, પણ એટલું લખેલું છે બાળક શમુએલ. શમુએલ નાનું બાળક છે ત્યાં આગળ, અને એ નાના બાળકને એ ત્યાં આગળ જે છે એ રાખવામાં આવેલું છે. હવે આ શમુએલ જે છે એ જગ્યા પર એકલા સૂઈ રહેલા છે. કરાર કોષ પાસે આ એક બાળક એકલું સૂઈ રહેલું છે. જુવાન છોકરા થાય ને તોય માં કરતા માની સોળમાં ચોંટીને સૂઈ જાય. તો નાનું બાળક એને તો માની આદત હોય ને, એ તો મા જોડે સુવાની આદત ધરાવતું હોય ને. એક નાનું બાળક તમે જો ચાલે તમારું છોકરો 8-10 વર્ષ હોય તો રાત રહેવાનું તમે કોઈના ઘરે કહો, કાં તો કોઈ તમને એવું કહે કે તમારા છોકરાને મોકલ રાત રહેશે. હા, રાતનું કોઈ કહેવાય નહીં, દિવસે રહે પણ રાતનું કોઈ કહેવાય નહીં કે રાતે તો મા જોઈએ ને બાપ જોઈએ, કોઈ પણ જોઈએ. એટલે એને એક મા કે બાપ સાથે ને ખાસ તો મા સાથે જે છે એ રહેવાની એક ટેવ જે છે એને પડેલી હોય. તો આ શમુએલ જે છે એ શમુએલ કેવી રીતે એકલા સૂઈ શકે છે? શમુએલ કેવી રીતે આ એક જગ્યા પર એકલા સૂઈ શકે? હવે શું થયું? અડધી રાતે બૂમ પડી, શમુએલ શમુએલ. અને આપણે જે વચ્ચેમાં જઈને 10મી કલમ કોઈ વાંચો તો, પછી યહોવા આવીને ઊભો રહ્યો ને પહેલાની પેટે શમુએલ શમુએલ કહીને હાંક મારી. ત્યારે શમુએલે ઉત્તર આપ્યો કે બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. હા, ફરી વાર વાંચો. પછી યહોવા આવીને ઊભો રહ્યો ને પહેલાની પેટે શમુએલ શમુએલ કહીને હાંક મારી. જશું કે પહેલાની પેઠે એટલે પ્રભુએ પહેલા કેવી રીતે બૂમ પાડેલી ને એ ગાડી ક્લિયર કર્યું છે કે કેવી રીતે બૂમ પાડેલી. તો પ્રભુ આટલું જ બોલ્યા, શમુએલ શમુએલ. જો પ્રભુ ગુસ્સામાં નથી, ગુસ્સામાં તો હે શમુએલ એમ કહેતા, અવાજ જોશથી હોત. અવાજ જોશથી નથી, પણ એક પોતાના બાળકને એક બાપ બોલાવે ને રીતે એક નાનું બાળક સૂઈ રહ્યું છે એને ઈશ્વર એવું કહે છે શમુએલ એ શમુએલ. અડધી રાતે બાળક ફટ દઈને ઉઠી જાય એટલે ખ્યાલ આવે છે કે બાળક કેટલું જોરદાર છે કે જે અડધી રાતે એકલું સૂઈ રહ્યું છે ફટ દઈને ઊભો થઈ જાય છે. એને કોઈ બીક નથી. એને ખબર લાગે છે કે એલીએ બૂમ પાડી હશે, એટલે એલી તો બીજા કોઈ રૂમમાં છે. એ ત્યાં દોડીને જાય છે અને ત્યાં દોડીને જઈને એલીને કહે છે કે એલી ત્યાં મને બોલાવ્યો કે છે. અડધી રાત્રે શમુએલ ત્રણ વખત ઉઠે છે. ત્રણ વખત એ એલીની પાસે દોડીને જાય છે. મને નથી લાગતું કે જેવા શમુએલ આવીને સૂઈ ગયા તરત જ અવાજ આવ્યો હોય. ફરી 2-5 મિનિટ 10-15 મિનિટ ઈશ્વરે રાહ જોઈ છે. પછી શમુએલને ઉઠાડે છે કે તો જ બૂમ પાડી પડે. તો શમુએલ જાગતા બેઠા હોય તો એની સામે પ્રગટ ના થઈ જાય.
ફરી બૂમ પાડે, સમુએલ, એ સમુએલ. એ સમુએલ તો ઉઠીને સીધો ભાગે એલી પાસે. એમને તો ખબર નથી કે યહોવા અહીંયા હોઈ શકે છે, મારા દેવ અહીં હોઈ શકે છે, અને મારા દેવ જે છે એ મને બોલાવી શકે. બહુ ધ્યાનથી ઈશ્વરનું વચન સમજજો કે સવારે તમારા છોકરા જુવાન હોય ને તો એ ધાબળા ખેંચે ને ત્યાં સુધી આંખ ના ખોલે, એના પછી પણ પાછા પડી રહે, એના પછી બી તૂટ્યું વાળે. અને શું કહે, ખાલી 2 જ મિનિટ શું હતો ને, કેમ કે જીરોની તો કિંમત ના હોય ને, એટલે જીરો તો પાછળ લાગેલું હોય, એટલે 2 ની 20 મિનિટ થઈ જાય. અને અહીંયા એક બાળક સમુએલ છે, જે નાનું બાળક છે, એ બાળક અડધી રાતે અવાજમાં ફટ તેનું ઊભું થાય છે. એનો ઉછેર એની માએ કેવો કર્યો છે. હાલેલુયા. ખ્યાલ આવે છે ને કે એક માએ આ જે છોકરો જે છે એનો ઉછેર જે છે એ ઉછેર કેવી રીતે કર્યો છે. આ હાન્ના છે બહુ જબરદસ્ત ઉછેર કર્યો છે. મને નથી લાગતું એક પણ દિવસ હાન્નાએ એણે પોતાની છાતી સાથે ચોંટાડીને આ છોકરાને સુવડાયો હોય. મેં માનતા માનેલી છે તારે દેવ સાથે રહેવાનું છે. તું મારી સાથે રહીશ તો મને છોડીશ કેમ નો? તને મારી આદત પડશે તો તું મારા વગર રહીશ કેમ નો એકલો? એને પહેલા જ દિવસ એને અલગ રાખ્યો છે. ઠીક છે, દૂધ પીવડાવતી વખતે સાથે, બાકી એને દૂર જ રાખેલો છે. અને અડધી રાતે ગમે તારે આ એની માએ જ્યારે મું પાડે, સમુએલ, હે સમુએલ, અને ઉઠો તો જોજો, એ ઉઠને ઉઠાડું તને. એવી રીતે ટ્રેન કરેલો છે કે ગમે તે સમયે સમુએલને હાંક મારો, સમુએલ ઊભા થઈ જાય. જબરજસ્ત ઉછેર. કેમ કે હાન્નાને ખબર છે છોકરો મારો છે પણ મારો નથી. એને તો મેં દેવ પાસેથી માગ્યો છે, અને મેં દેવને કહી દીધેલું છે કે આ બાળક જે છે એ તો તમારું છે, અને હું પાછું એ તમને જ અર્પણ કરીશ. હવે શું થયું, માનતા માનીને હાન્ના તો નીકળી ગયા, એ ગર્ભવતી પણ થયા, સમુએલ બાળક પણ આવી ગયું. બહુ સરસ હાન્નાના જીવનની અંદર થયું. પરંતુ બીજું વર્ષ થયું ને એટલે ફરી પાછું ચર્ચમાં જવાનું હોય, એ મંદિરે જવાનું હોય, સિલોમાં જવાનું હોય. એટલે એનો પતિ કે ચાલ જઈએ કે હાન્ના કે મારે નહીં આવું કે છોકરાને અર્પણ કરવાનો તો. હાન્ના કે છે મારે નથી આવું. પણ આપણે બાઇબલની અંદર વાંચીએ સમૂહનું પહેલું પુસ્તક, તેનો પહેલો અધ્યાય અને 21 અને 22મી કલમ. તે પછી એલ્કાના પોતાના આખા કુટુંબ સહિત યહોવાની આગળ વાર્ષિક યજ્ઞ તથા પોતાની માનતા ચડાવવા ગયો, પણ હાન્ના ગઈ નહીં. હા, કેમ કે તેણે પોતાના પતિને કહ્યું કે છોકરાને દાવણ ચડાવ્યા પછી હું તેને લઈ જઈશ કે તે યહોવા સમક્ષ હાજર થઈને સદા ત્યાં રહે. સદા ત્યાં રહે. હમણાં જઈને પાછો લાવ. હું તો કહીને આવ્યો છું પ્રભુ આવીશ એટલે આપીને જઈશ. તો દૂધ નથી છોડાયું, તો નાનું બાળક છે. તો પ્રભુ આટલું કામ થઈ જાય ને પછી હું ત્યાં આવીશ. કોઈ બદ ઈરાદો નથી, છોકરાને રાખી લેવો નથી. આપણા જેવું નહીં કે ચરતી અંદર પાસ્ટર અર્પણ કરી દો અને અર્પણ કરી પાછો લઈને આવી જાય. આવું અર્પણ નથી કરવાનું. અર્પણ એટલે આપી દીધો, વાત ખલાસ. હવે એની સામે જોવાનું નહીં. હા, ફરી ચર્ચમાં જઈને મળે વસ્તુ અલગ છે, પણ સમુએલ હવે આપણો રિશ્તો ખલાસ. હાન્ના રોકાઈ ગયા ઘરે, કારણ કે એમને ખબર છે કે મારે સમૂહને ટ્રેન કરવાના છે. આવવા જવામાં સમય જશે નહીં. મારે એનો ઉછેર જે છે એ ઉછેર મારે યોગ્ય રીતે કરવાનો છે. અને હાન્નાએ સમુએલને એવી આદત પાડી દીધી કે સમુએલ કોઈ કહે ને એટલે ઉઠી જવાનું, ફટ તેને ઉઠવાનું, દોડવાનું, ફ્રેશ જ રહેવાનું. અડધી રાતે પણ તને બૂમ પડે એટલે ઊભું થવાનું. તું સેવક છે, તારે સેવક બનવાનું છે. મેં તને માગી લીધો છે ઈશ્વર પાસેથી, અને તને ઈશ્વરને જ આપવાનો છે. તારે આ જ રીતે રહેવાનું છે. આ સેવકના એક ગુણ એની માએ ઠાંસીની અંદર ભરેલા છે. આ રીતે તારે સમુએલ રહેવાનું છે. મારી સાથે સુવાની વાત નહીં કરવાની. તું ભલે ને નાનો છે, એકલો સુતા શીખ. શું આ બધું સમજવાની સમુએલની ઉંમર હશે? પરંતુ તેની માએ જબરજસ્ત આ સમુએલને જે છે ઉછેર્યો છે. અને શું કહે છે, ધાવણ છોડાવીશ ને પછી આવીશ. હવે જ્યારે એ દૂધ છોડાવ્યું ને ત્યારે બાળકને મૂકીને આવ્યા, તો કેટલી ઉંમર હશે? આપણે તો 1 વર્ષ 1.5 વર્ષ, પરંતુ એ સમય થોડું વધારે રાખતા હતા. આપણે માની લે કદાચ 3 વર્ષ હોય, કદાચ 4 વર્ષ હોય, કદાચ 5 વર્ષનું બાળક હોય. પરંતુ આ સમુએલ 5 વર્ષથી મોટા નથી. અને એવી પરિસ્થિતિની અંદર સમુએલના અવાજ આવે છે. 5 વર્ષથી નાનું બાળક હોય એને અડધી રાતે કોઈ કહે છે સમુએલ, એ સમુએલ, અને સમુએલ ઊભા થઈ જાય. કેટલું જબરજસ્ત એનો ઉછેર છે. એને કેવી આદત પડી ગયેલી છે કે સમુએલ અવાજ આવે એટલે ફટતીને બેઠું થઈ જાય, સીધું ભાગ્યું.
એક બેન પોતાનું ઘર છોડીને બીજાના ઘરમાં સૂઈ ગયા. બીજાના ઘરમાં એટલે ત્યાં મહેમાન હતા, સૂઈ ગયા. હવે ઘરવાળાને બહાર જવાનું હતું એટલે એમણે કીધું દરવાજો ખુલ્લો રાખજો, કેમ કે દિવસ હતો, પેલા કોઈ અંધારામાં પાછા આવવાના હતા. હવે બાય ચાન્સ પેલા અમને એવું કર આવશે તારા ખુલી નાખીશ. અંદર સ્ટોપર મારી દીધી, સૂઈ ગયા. અંધારું થઈ ગયું, ઘરવાળા આવ્યા, ખખડાયું, ખોલો ને. હવે પેલા તો યાદ જ ના આવું કોના ઘરે છે. એકદમ ઊંઘમાંથી જાગ્યા, આપણા કઈ દે કઈ બાજુ દરવાજો છે. અંદર ભયંકર અંધારું થઈ ગયું, સ્વિચ બોર્ડ કે બાજુ છે જ ખબર નહીં. અંદર ઘરમાં આમ તેમ ગોથા ખાતા ફરે. કેવી પરિસ્થિતિ. આ શમૂએલ કોઈક બીજી જગ્યાએ પોતાનું ઘર છોડીને. પણ આવું ક્યારે થાય? માણસ ઊંઘમાં ભાગે ને તારે. અડધી રાતે કોઈને ફોન કરો જોજો, હલો, એનો અવાજ જ એવો આવે, વાત કરવાનું જ મન ના થાય. ઘણા તો અવાજ એવો કરીને બોલે, મૂકી દે ફટ દે મગજ મારી લી. પણ આ શમૂએલ તો ઉઠતાની સાથે ફ્રેશ અને ફ્રેશ સીધા ભાગે છે. કોઈ લથડા બથડા ખાણ સીધા એલી પાસે. કેટલું જબરજસ્ત આ શમૂએલ જે છે એનો ઉછેર જે છે એ ઉછેર થયેલો છે. એમને આદત પડી ગયેલી છે અડધી રાતે ઉઠવાની. એમને આદત પડી ગયેલી છે પોતાનું નામ સાંભળીને ફટ દઈને જાગી જવાની. એમને આદત છે એકલા સુવાની. આટલી નાની ઉંમરની અંદર કેટલું સરસ આ શમૂએલ જે છે એ શમૂએલનું એ જીવન છે. એની માએ બરાબર એ શમૂએલનો જે છે એ ઉપયોગ કરેલો છે. કેવી રીતે સરસ રીતે એ શમૂએલનો એ ઉછેર કરેલો છે. હવે જો બાપ જ મોડા આવવાની આદત ધરાવતો હોય તો છોકરાને શું શીખવાડે? તું સમયસર પહોંચ જેવું. માણસમાં હોય, કૂવામાં હોય તો એ હવાડામાં જે છે એ આવી શકે. વાંચો તો જે વચન આપણે વાંચેલું હતું એ 9મી કલમ. માટે એલીએ શમૂએલને કહ્યું કે જઈને સૂઈ જા, અને એમ થાય કે જો તે તને બોલાવે, જો તે તને બોલાવે, એલીને ખબર પડે કે ઈશ્વર બોલાવી રહ્યા છે. જો એ તને બોલાવે, ઈશ્વર તને બોલાવે, તો તું કહેજે કે, તો તું એવું કહેજે, હે યહોવા, હે યહોવા, બોલ, બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. કેમ કે તારો સેવક સાંભળે છે. કેમ એલે પહેલી વખતમાં ના કીધું? કેમ એલે બીજી વખતમાં ના કીધું? કેમ એલે ત્રીજી વખતમાં કીધું? એલીએ 3 વખત અનુભવ કર્યો. શમૂએલ જેવો તેવો નથી આવ્યો મારી પાસે. જોરદાર છોકરો. એને 50 વખત હાંક મારી તો 50 વખત ઉઠીને દોડે એવો છે. કર્યું છે ને એ માણસ કરશે, જેણે નથી કર્યું ને એ કરી નહીં શકે. કેમ કે એને બીજી કોઈ આદત પડેલી છે. 3 વખત આ દોડેલો છે. 3 વખત કીધું છે કે એલી બોલ, હું આવ્યો છું, શું કામ છે મારું? અને એલી જોયું કે જે માણસ, જે છોકરો 3 વખત મને કહી શકતો હોય, અડધી રાતે ઉઠીને મારી પાસે આવી શકતો હોય, તો ઈશ્વરને કહી શકશે, યહોવા બોલ, તારો સેવક સાંભળે છે. આ હાલતુ ફાલતુની કહેવાની તાકાતની બહારની વસ્તુ છે, યાદ રાખજો. જો તમે તમારી સેવા ઈમાનદારીથી કરી હોય ને તો તમે ઈશ્વર સામે બોલી શકો, નહીં તો બોલી ના શકો. તમે ઈશ્વરે બોલાયા હોય તમે દોડ્યા હોય, ઈશ્વરે બોલાયા તમે ઉઠ્યા હોય, ઈશ્વરે કીધું હોય તમે તાત્કાલિક કર્યું હોય તો તમારામાં તાકાત આવે, બાકી તાકાત ના આવે. એ જે ભૂંડી આદત પડેલી હોય ને એની અંદર જ માણસ ઘૂસી જાય. એને ચમત્કારોની કઈ અસર ના થાય. પણ એક શમૂએલ, એક બાળક શમૂએલ, એ ઈશ્વર આયા. વાંચો તો 10મી કલમ. પછી યહોવા આવીને ઊભો રહ્યો. અને પહેલાની પેઠે શમૂએલ શમૂએલ કહીને હાક મારી. ફરી એકવાર પહેલાની પેઠે બૂમ પાડી. ત્યારે શમૂએલ ઉત્તર આપ્યો કે, શમૂએલ ઉત્તર આપે છે કે બોલ, બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. કેમ કે તારો સેવક સાંભળે છે. ચાલુ વર્તમાન કાળ. મારા કાન તેજ છે પ્રભુ. જેટલી વખત બૂમ પાડશો ને એટલી વખત ઉઠીશ પ્રભુ. જેટલી વખત કહેશો ને એટલી વખત તમારી પાસે આવીશ. બોલો ઈશ્વર, તમારે શું કામ છે મારું? આ હોવું જોઈએ, આ ટેવ હોવી જોઈએ, આવી સારી આદત હોવી જોઈએ કે ઈશ્વરના માટે એ માણસ જે છે એ તૈયાર સાંભળે છે. એ કહે છે બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. એણે સાંભળ્યું છે. પહેલા એ પેલા 3 વખત દોડ્યો છે. આ કઈ બધાની તાકાત નથી કે કહી શકે કે હા તારો સેવક જે છે એ સાંભળે છે. 2 થપ્પડ પડે. ક્યારે તે મારું સાંભળ્યું છે તો કહે છે કે હું સાંભળું છું.
તે મને મજાકમાં ઉડાયેલો છે. આ એમને એમ માણસ જે છે એ બોલી શકતો નથી. આ શમુએલને સાંભળવાની આદત છે. 3 વખત ઉઠીને એ ગયેલા છે, ત્યારે 4થી વખત એ શમુએલ કહી શકે છે કે હા યહોવા બોલો, તમારો સેવક જે છે એ સાંભળી શકે છે. માણસને ખરાબ આદત હોય કાં તો સારી આદત હોય, માણસને ટેવ હોય કાં તો કુટેવ હોય. કાં તો અફસોસની વાત એ છે કે મોટા ભાગના લોકોને ખરાબ આદત કે કુટેવ હોય છે. સારી આદત જે છે એ સારી આદત એ માણસના જીવનની અંદર એ મોટે ભાગે એ દેખાતી નથી. ખરાબ આદત જે છે એ છોડવી પડે જો સ્વર્ગમાં જવું હોય તો. બધું આદત પડી ગયો અને છૂટતી નથી. તમે જોજો દરેકના જીવનની અંદર, ઇવન તમે જે બી છો તમારા પોતાના જીવનને તપાસી જોજો. તમારાથી એક જ ભૂલ છે ને એ વારંવાર થતી હશે. એક જ પ્રકારની ભૂલ, કેમ કે એની આદત પડી ગયેલી છે. અને એ આદત સાથે તમે સ્વર્ગમાં ભૂલથી બી નહીં જઈ શકો. એને છોડવી જ પડશે. એ ઘર કરી ગયેલી છે અંદર, એ તમારા લોહી સાથે વણાઈ ગયેલી છે. પણ જો સ્વર્ગમાં જવું હશે તો આ આદત જે છે એને કાઢવી પડશે. એક જણા તો દાવા સાથે કહી દીધું હું ગમે તે આદતોને એક જ દિવસમાં છોડાવી દઉં કે છે. હવે એક માણસને મોડા સુવાની ટેવ, મોડા ઉઠવાની ટેવ, તો કે મને બી આદત પડી ગઈ છે મોડું જ ઉઠાય છે કે ગમે એટલા પ્રયત્ન કરો મોડું. કેટલા વાગે ઉઠું છું? તો કે 5 વાગે ઉઠું છું. હા, કાલથી ઉઠી જઈશ તું 5 વાગે. એક જ દિવસમાં આદત સુધરી? હા, સુધરી જશે કે છે. તો કે શું કરવાનું કે છે? કંઈ નહીં કે છે, મને 2000 રૂપિયા આપ. તો કે આપું. 2000માં મારી આદત છૂટી જશે? તો કે હું છોડાઈશ તારી આદત. તો કે આને શું કરશો કે છે? કંઈ નહીં, મારા નોટની જરૂર નહીં, ફાડી નાખીશ આને કે છે. એને ખાલી કહી દીધું કાલ સવારે 5 વાગે ઉઠી જશે, આ નોટ તારી સામે ફાડી નાખીશ. પેલો ઘરે ગયો, વિચારીને સૂઈ ગયો. સવારે પેલો 2000 નોટ ફાડી નાખશે. સવાર પડી, 5 વાગ્યો, એલાર્મ વાગ્યો, જાગ્યો, એલાર્મ બંધ કર્યું. એ તો કોઈ 2000 નોટ ફાડતું હોય? કોઈ ના ફાડે. પાછો સૂઈ ગયો. પેલો માણસ એના ઘરે પહોંચ્યો. ઓઠ કેટલા વાગ્યા? તો કે 6 વાગ્યા. લે આ તારી 2000 નોટ ફાડીને ટુકડા કરીને આપી દીધી. બીજી નોટ લાવી કાલ માટે. આદત છોડી છે ને, પેલા 2000 ફરી આપ્યા. ખબર હતી આજે ફરી ફાડી નાખશે, કંઈક અનુભવ થઈ ગયો. બીજા દિવસે ઊંઘ જ નહીં. થોડી ઘણી ઊંઘ મળીને જાગી ગયો. તારે તો એલાર્મ પણ નહોતું વાગ્યું. 4 વાગે લાવ નહીં, શું નહીં, કદાચ એલાર્મ ના સંભળાયું તો મારા 2000 જાય. એક દિવસમાં સુધરી ગયો. નુકસાન થતું દેખાય ને માણસને, ભલે ભલા સુધરી જાય. ખાલી એટલું જ કહે ને કે કાલે નરેન્દ્ર મોદી 1 કરોડ આપવાના છે તમારી સોસાયટીમાં, જ્યાં પાગળ આવી જજો સવારે 5 વાગે. ધાબળો લઈને રાતે સૂઈ જનારા હોય ત્યાં ફાયદો દેખાતો હોય ને તો. પણ માણસ જે છે ને એને કુટેવ પડી ગયેલી હોય, એને આદત હોય, એને એ નથી દેખાતું કે મારો મૂલ્યવાન આત્મા નર્કમાં જઈ રહ્યો છે. એને નુકસાન જે છે એ નુકસાન એને દેખાતું નથી. કદી તમારામાંથી કોઈ એવું છે કે લગ્નનું ખાવાનું પતી ગયું પછી પહોંચ્યા હોય તેને કોઈ આગ્રહ કરેલો આટલા જ વાગે આવી જજો? SMS કરેલો નહોતો કર્યો. આમ તો ત્યાં ખાવાનું પતે નહીં, પહેલાં તો માણસ હાજર દેખાય છે ને, ફાયદો થઈ રહ્યો છે, મને ખાવા માટે બોલાવ્યા છે, મારે જવાનો છે. પણ આત્મિક ફાયદો, આત્મિક નુકસાન જે છે એ માણસને દેખાતું નથી. એક સિક્કાવાળો કે પ્રભુ લે તારો સિક્કો પકડ. અને પ્રભુએ એવું કીધું આ નકામો, આળસુ અને ભૂંડો ચાકર છે. 3 નોકર સાથે જતા ને, એકબીજાને જોતા નહીં હોય, મહેનત કરતા. પેલો મનમાં કહેતો કેટલા મૂર્ખા છે, કઈ રીતે એટલે એવું કરી નાખવાનું. આવશે તારે જોયું જ આવશે. છેલ્લે આપણે ક્યાં ખોટમાં જાય, એને આવશે તો આપી દઈશું એને એનો સિક્કો. તો માલિકે શું કીધું? એને બહારના અંધારામાં નાખો કે છે. નહીં ચાલે આ માણસ. એને આળસની ટેવ પડી ગયેલી છે, એ ભૂંડાઈ કરવાની ટેવ પડી ગયેલી છે. નકામો જ હોય ના જોઈએ. અને માણસને આવી બધી ટેવ હોય, કુટેવ હોય,
ત્યારે એ કુટુંબમાંથી આઝાદ થતો નથી. પરંતુ શમૂએલ નાનપણથી પોતાની જાતને જબરજસ્ત સાચવી છે. મા સાથે નથી સૂતા, એકલા સૂઈ જાય છે. એક અવાજ અને એ ઊભા થઈ જાય છે. યહોશવા આટલા વૃદ્ધાવસ્થામાં એવું કહે છે, હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. આદત પડી ગયેલી છે ઈશ્વરની સેવા કરવાની, સારી આદત છે, ટેવ પડેલી છે. પૂછવા જવાની જરૂર નથી કે પત્નીને પૂછું કે ના પૂછું, ખબર છે પત્ની મારી સાથે જ છે, મારા બાળકો મારી સાથે છે, કોઈને પૂછવાની જરૂર નથી. કેટલી સરસ આદત એક સેવા કરવાની. પણ જ્યારે કુટેવ હોય ને એ માણસ નિષ્ફળ જાય, એ માણસ આગળ ના વધી શકે, એ માણસ નાશમાં જાય. અને માટે એવી જેટલી બી કુટેવ છે એને કાઢી નાખો જો સ્વર્ગમાં જવું હોય તો. આ શમૂએલ કેટલા નાના છે, બધું કેટલું મોટું વચન આજે આપણને શીખવાડે છે. આપણે શીખવાનું છે અને સારી આદતો, સારી ટેવો આપણે પાડવાની છે. આવા આપણે આંખોને બંધ કરીએ અને આપણા મસ્તકો એ જીવતા તેની હજુરોમાં નમાય કે જે આપણા અદ્ભુત સનાતન અને પવિત્ર ઈશ્વર છે, જે આપણને પુષ્કળ પ્રેમ કરે છે. વાલાઓ, આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે આપણે પોતાની પરીક્ષા કરીએ. આ સમય છે કે દરેક જણ પોતાના આત્માની સાથે વાત કરે, પોતાને પૂછે કે શું મારામાં કુટેવ છે, શું મારામાં ખરાબ આદત છે, શું મારામાં એવું છે એકનું એક પાપ કે જે હું વારે ઘડે કરતો જ આવ્યો છું. મેં બહુ જોશ કર્યો પરંતુ આગળ કશું થઈ શક્યું નથી, કારણ કે આદતને કારણે જે કરવું જે કરી નથી શક્યો. બાળક, નાનું બાળક જેના રમવાના વખતની અંદર, માની સાથે સૂઈ રહેવાના વખતની અંદર એક બાળક એકલું રહે છે. એક બાળક અડધી રાતે એક જ અવાજથી ઉઠી શકે છે અને એક બાળક એ ઈશ્વરને કહી શકે છે, હા યહોવા બોલો, કેમ કે તમારો સેવક સાંભળે છે. નાનપણથી સાંભળવાની આદત છે, સારી ટેવ છે. આજે પોતાની જાતને તપાસીએ, હું ક્યાં છું. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.